એ શૃંખલા અંતર્ગત 30થી વધુ વ્યાખ્યાનો, માર્ગદર્શક સેમિનાર તથા ચર્ચા સભાઓનું આયોજન થઈ ચૂક્યું છે અને એના અનુસંધાને આજે આરોગ્ય તથા તંદુરસ્તીની જાળવણી અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટેનો આપણી સાંસ્કૃતિક પરંપરાનો માર્ગ એ વિશે અમૂલ્ય માર્ગદર્શન આપણે થોડી વારમાં મેળવીશું. વધીને 5 જ મિનિટમાં આપણો કાર્યક્રમ શરૂ થશે. ब्रह्मावर्णेन्द्ररुद्रमरुता तुन्वन्ति दीयेष्टवे वेदे साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगा ध्यानावस्थितगतेन मनः देवाय तस्मै नमः. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામીજીના આશીર્વચન લઈશું. એવો આજના કાર્યક્રમને ઉચિત એવા આશીર્વચન આપશે અને ત્યારબાદ આપણે હર્ષદભાઈને સાંભળીશું. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय. ओम शांति शांति शांति. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. सियावर रामचंद्र भगवाननी जय. राधा कृष्ण देवनी जय. उमापति महादेवनी जय. प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय. આજની આ રાષ્ટ્રીય આરોગ્ય કથા જેઓના નેતૃત્વ નીચે જેઓના અનુભવનો લાભ આજના હોલની અંદર ઉપસ્થિત હજારો લોકોને પ્રાપ્ત થવાનો છે એવા માનનીય અને સાથે સાથે આત્મીય સ્વજન સમાન એવા ડૉક્ટર હર્ષદભાઈ પંડિત, આજના સમારોહમાં ઉપસ્થિત તમામ આરોગ્ય વાંચુક શ્રોતાજનો, 1986માં સ્વિટ્ઝરલેન્ડની અંદર એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું. એ કોમ્પિટિશન હતી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. સમગ્ર વિશ્વની અંદર પ્રતિવર્ષ ઘણી બધી ફિલ્મ્સ બને છે. બોલિવૂડમાં લગભગ દર વર્ષે 800 થી 1000 જેટલી ફિલ્મનું પ્રોડક્શન થાય છે. હોલિવૂડમાં પણ ઘણી બધી ફિલ્મ્સ ડાયરેક્ટ થાય છે. અહીંયા એક કોમ્પિટિશન રાખી હતી કે વિશ્વની સારામાં સારી ફિલ્મ જેને ઓસ્કાર એવોર્ડ અપાતો હોય છે પ્રકારનો કંઈક એવોર્ડ આપવાનો હતો. 1986ની આ વાત છે. સાથે એક શરત એ રાખી હતી કે વર્ષની ટૂંકામાં ટૂંકી ફિલ્મ હોવી જોઈએ. શોર્ટેસ્ટ ફિલ્મ ઓફ ધીસ યર, ટૂંકામાં ટૂંકી ફિલ્મ. હવે ફિલ્મ તો મોટે ભાગે લાંબી હોવી જોઈએ, ટૂંકી તો કથાઓ હોવી જોઈએ. 3-3 કલાકની ફિલ્મ લગભગ હોય છે. બીજી એક શરત રાખવામાં આવેલી કે આ ફિલ્મ કોઈ લવ સ્ટોરી આધારિત ન હોવી જોઈએ, જીવનની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડતી હોવી જોઈએ. ઘણા બધા પ્રોડ્યુસરો આની અંદર પાર્ટિસિપન્ટ બન્યા. આપને જાણીને આશ્ચર્ય થશે કે જે ફિલ્મને પ્રાઇઝ પ્રાપ્ત થયેલું એ ફિલ્મ કેવળ 40 સેકન્ડ્સની હતી. 40 સેકન્ડની એડવર્ટાઇઝમેન્ટ હોઈ શકે, ફિલ્મ થોડી હોય. વોટ વોઝ ધેટ કન્ટેન્ટ? એની અંદર મેટર શું હતું?
એકવાર એક વ્યક્તિ ઇન્જર્ડ થઈ ગયા, મૃત્યુમાં મુકાઈ શકે એવી પરિસ્થિતિમાં પહોંચી ગયેલા, હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. એના સગાવાલા રોકકળ કરી રહ્યા હતા. ડોક્ટરના પગમાં પડીને પ્રાર્થના કરે છે કે સાહેબ કોઈ પણ ભોગે બચાવી લો. સ્ટ્રેચર પર સુવાડેલા છે, નર્સિસ ડોક્ટર્સ બધા બચાવવાનો પ્રયત્ન કરે છે. ઓપરેશન થિયેટરની અંદર સ્ટ્રેચર એન્ટર થયું. રેડ લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ. 30 સેકન્ડમાં તો ગ્રીન લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ નોર્મલ. 35મી સેકન્ડે વ્યક્તિ ચાલતા ચાલતા બહાર આવી ગયા. એના સગાવાલા ડોક્ટરના પગમાં પડી ગયા, અભિનંદન આપવા લાગ્યા. જેવા એ હોસ્પિટલના કેમ્પસમાંથી 38મી સેકન્ડે બહાર નીકળતા હતા, ત્યાં જ એક કોલિસ જેવી કાર આવી. કારનો ગ્લાસ નીચે ઉતર્યો, અંદરથી ગનમાંથી બુલેટ છૂટી અને જે વ્યક્તિને ડોક્ટરોએ સાજા કર્યા હતા તેને આતંકવાદીઓએ મારી નાખ્યા. ધ સ્ટોરી વોઝ ઓવર. ફિલ્મ અહીંયા પૂરી થઈ ગઈ. આ ફિલ્મને પ્રાઇઝ શા માટે આપ્યું? સમાજની કઈ વાસ્તવિકતાનું દર્શન આ ફિલ્મ દ્વારા થાય છે? છેલ્લે એક સેન્ટેન્સ લખેલું આવે છે, ટુડે હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ કિલ યુ. અડધું વિશ્વ આજે આપને બચાવવા માંગે છે, અડધું વિશ્વ આજે આપને મારવા માંગે છે. આજે જેટલી ઝડપથી આપણા સૌ કોઈના સ્વાસ્થ્ય સારા બને એવી ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ ડિઝાઇન થઈ રહી છે, એટલી જ ઝડપથી માણસોનું હેલ્થ બગડે એવા ગુટકા, એવા મસાલા, એ બધું દારૂ, લીકર, આ પેરેલલ એટલી જ ઝડપથી ડિઝાઇન થઈ ગયું છે. જેટલી ઝડપથી આતંકવાદીઓની વચ્ચે પણ આપણે ટકી શકીએ એવા બુલેટ પ્રૂફ જાકેટ ડિઝાઇન થઈ રહ્યા છે, એટલી જ ઝડપથી આતંકવાદીઓ, નક્સલવાદી, માઓવાદી એ વધારે સારા વેપન્સ ડિઝાઇન કરી રહ્યા છે. જેટલી ઝડપથી સંતો દ્વારા, મંદિરો દ્વારા, શાસ્ત્રો દ્વારા આવી કઈ કથાઓ થઈ રહી છે, એટલી જ ઝડપથી ઇન્ટરનેટ પર, યુટ્યુબ પર બોગસ વેબસાઇટ પણ ડિઝાઇન થઈ રહી છે. પેરેલલ ચાલી રહ્યું છે. એની વચ્ચે આજે આનંદની વાત એ છે, આનંદના સમાચાર એ છે કે આજે આરોગ્ય કથા. અમે તો સાધુ છીએ અને સાધુનું કથા દ્વારા લોકોની અંદર એક જાગૃતિ લાવવી. આજે આ કથાનું ટાઇટલ, મેં પ્રથમવાર આવી કથાનું ટાઇટલ સાંભળું છું. દેશ વિદેશમાં કથાઓ તો કરીએ છીએ, પણ આરોગ્ય કથા એવી કઈ વાત સાંભળી નથી. આરોગ્ય પર કથા, મોટે ભાગે કથા થાય છે મનના સમાધાન માટે. આજની કથા એ તનના સમાધાન માટે છે, તન માટેની કથા છે. તો ભારતીય સંસ્કૃતિની અંદર આ બધી વાતો પણ જણાવવામાં આવી છે. આજે ઓલ ઓવર સમાજ થોડો ઘણો સ્વાર્થી, પોતાના માટે વ્યવસાય કરતો એવી વાતો આપણને જાણવા મળે. એની વચ્ચે હર્ષદભાઈ કેવળ નિસ્વાર્થ ભાવે આજે પ્રયત્ન કરી રહ્યા છે. કદાચ હું ધારું છું ત્યાં સુધી એ માણસોનો ડોક્ટર નથી, બરાબર? આપ પશુઓના ડોક્ટર તરીકે નિવૃત્ત થયા છો. છતાં પણ કોણ જાણે આપ બધા માણસ હોવા છતાં એમની કથા સાંભળવા આવ્યો છો. મને અનહદ આશ્ચર્ય થાય છે, કારણ કે એને માણસોના કોઈ એવા શરીરનો કોઈ અનુભવ નથી. આજે એમના અનુભવ કરતા પણ, એમના વ્યવસાય કરતા પણ એમની ભાવના અને એમના અંતરની અંદર જે ધગશ છે એ કાબીલે દાદ છે. આજે ઘણા બધા લોકો પાસે કદાચ મેડિકલ ફિલ્ડ એમના કરતા વધારે નોલેજ હશે, પણ છતાં પૈસા માટે લોકો શું કરી રહ્યા છે? મુંબઈની અંદર એક નાટક ભજવાયું. નાટકનું ટાઇટલ હતું શું? ડોક્ટર તમે પણ. કેટલું સરસ શીર્ષક છે નાટકનું. શું ડોક્ટર તમે પણ? વકીલ તો કદાચ ગોટાળા કરે, એન્જિનિયર કદાચ પુલમાં ભેળસેળ કરે, પણ ડોક્ટર તમે પણ આવું કરો. અને આજકાલ આવું તમે ક્યાંક ક્યાંક જોતા હશો. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક ડોક્ટર પકડાયા. એનું નામ પણ ડિક્લેર કરું છું, ડોક્ટર ભાનુ પટેલ. શા માટે? એમડી ફિઝિશિયન ડોક્ટર, એના ત્યાં જેટલા પેશન્ટ્સ આવે એ લોકોને બિનજરૂરી કપડાં ઉતરાવી એના ફોટોગ્રાફ પાડી લેતા હતા અને પછી બોગસ વેબસાઇટને વેચતા હતા. અત્યારે અમદાવાદની જેલમાં એ ડોક્ટર છે, એમડી ફિઝિશિયન. ડોક્ટર થયા પછી શું કરી રહ્યા છે માણસો? આ નાટક ભજવાયું બોમ્બેમાં હોલની અંદર અને ટાઇટલ હતું શું? ડોક્ટર તમે પણ. આ નાટક જોયા પછી એક ડોક્ટર, એનેસ્થેટિક ડોક્ટર સ્ટેજ પર આવ્યા, રડતા રડતા બોલ્યા, આજ સુધીમાં લગભગ 6000 ઓપરેશનમાં મેં દર્દીને બેભાન કર્યા છે. આજે આ જોયા પછી હું નિષ્કપટપણે કન્ફેસ કરું છું કે એમાંથી લગભગ 4000 ઓપરેશન ખોટા હતા. આજે મેડિકલ ડોક્ટર થયા પછી પણ માણસો કઈ દિશામાં જઈ રહ્યા છે? હમણાં થોડાક સમય પહેલા જ મને એક ડોક્ટરે સમાચાર આપ્યા
ગુજરાતની એક હોસ્પિટલમાં એક ભાઈએ પોતાના સગાવાલાને એડમિટ કર્યા. વૃદ્ધાવસ્થામાં હતા, એડમિટ કર્યા. ઘણા દિવસ સુધી ડોક્ટરોએ પ્રયત્ન કર્યા, કોઈ જ પોઝિટિવ રિઝલ્ટ ના આવ્યું. સગાવાલાએ વાત કરી કે સાહેબ શું છે, કે પ્રયત્ન ચાલુ છે. પછી આ લોકોને મોટી મલ્ટી સ્ટોરી હોસ્પિટલના પૈસા પોસાતા નહોતા, એટલે કીધું કે અમને આપી દો પાછા, અમે એને સિવિલમાં લઈ જઈએ. એને સિવિલમાં લઈ ગયા. સિવિલમાં એડમિટ કરાવી. ડોક્ટર કે શું કરવાનું છે, કે ચેક કરો સાહેબ, કેટલાય દિવસથી મોટી કોર્પોરેટ જેવી હોસ્પિટલમાં હતા. ડોક્ટરે ચેક કર્યું, પછી કે આ તો ગુજરી ગયા છે. અરે પણ ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ હતી, ક્યાંથી ગુજરી ગયા છે? કે છેલ્લા 48 કલાક ત્યાં તો શ્વાસ છોડી દીધો છે, પણ ત્યાં તો ટ્રીટમેન્ટ ચાલુ છે, કે તમને ત્યાં ઊંધું બનાયા છે. પછી આ ભાઈને વધારે થોડુંક મનમાં થઈ ગયું, એટલે ફરતી ડેડ બોડી લઈ લીધી. કે પોસ્ટમોર્ટમ ના કરો, મારે ફરતી ત્યાં એને પાઠ ભણાવવો છે. બધા સગાવાલા ડેડ બોડી લઈ ફરીથી એ જ હોસ્પિટલમાં ગયા. કે સાહેબ સિવિલમાં ગયા, પણ આપણી હોસ્પિટલ જેવી ટ્રીટમેન્ટ થતી નથી, એટલે મહેરબાની કરીને અહીંયા ચાલુ કરો. અને ફરીથી એ લોકોએ પાછી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. 5-10 કલાક પછી આ લોકો દર્દીના સગાવાલા પૂછવા કે સાહેબ શું થાય, બચી જાય એવું લાગે છે? હા, કે પ્રયત્ન ચાલુ છે. પછી પેલા લોકો પોલીસને બધા હાજર રાખેલા હતા. કે શું પ્રયત્ન ચાલુ છે? 48 કલાક પહેલા તો મરી ગયો છે, ડેથ સર્ટિફિકેટ અહીંયા હાજર છે. મળદા ઉપર પૈસા કમાવાની વૃત્તિ આજે કેટલાક લોકોમાં છે. એની વચ્ચે 1 પણ રૂપિયાની ફી લીધા વગર આપણા આરોગ્યની વાતો કરે, તો એવા માણસને તો આપણે ધન્યવાદ આપવા કે નહીં. કે જે માણસને કોઈ જ વ્યક્તિગત સ્વાર્થ નથી. નો ડાઉટ એલોપેથી ખોટી નથી, એલોપેથી પણ સાચી છે, હોમિયોપેથી સાચી છે, આયુર્વેદિક પણ સાચું છે, નેચરોપેથી પણ સાચી છે. પણ એના કરતા આજે એક પેથી છે, સિમ્પથી છે. એમને સિમ્પથી છે તમારા માટે, એને સ્નેહની લાગણી છે. કદાચ કોઈ એવી પેથી નથી જાણતા, પણ એને સિમ્પથી છે આપણા સૌ કોઈ માટે. એટલે આવી એક કથાનું સુંદર આયોજન કર્યું છે. ભારતીય શાસ્ત્રોમાં, હિન્દુ સંસ્કૃતિની અંદર શરીરને નાશવંત ગણવામાં આવ્યું છે. ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે વાસાંસી જીર્ણાની. જેમ માણસ કપડા ધારણ કરે છે, કપડા જૂના થાય, ફાટી જાય, એટલે એ કપડા નાખીને નવા કપડા ધારણ કરી લેવાના હોય છે. એ કપડા પાછળ રડવાનું નથી હોતું કે આટલા વર્ષ સુધી શર્ટ પહેર્યો, હવે ફાટી ગયો, એના વગર મને નહીં ફાવે. એ ફાટવા માટે જ શર્ટ હતો, હવે નવો લઈ લેવાનો. એમ આત્મા આ શરીર રૂપી કપડા ધારણ કરે. કોઈ 50 વર્ષ, 60 વર્ષ, 70, 80 વર્ષ એ શરીરનો નાશ થઈ જાય, નવા કપડા આત્મા પાછો ધારણ કરે છે. ગીતાજી આ કહે છે વાસાંસી જીર્ણાની. પણ ગીતામાં સાથે સાથે આ શરીરને સાચવવાની પણ વાત આપણા ગ્રંથોમાં લખી. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ચોક્કસ શરીર નાશવંત છે, કપડા નાશવંત છે. તમને ખબર છે કે 2-5 વર્ષ પછી આ ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ નું કપડું ફાટી જ જવાનું છે. એનો મીનિંગ એ નથી કે રોજ એને સાફ નહીં કરવાનું. એનો મીનિંગ એ નથી કે એને ઇસ્ત્રી નહીં કરવાની. એનો મીનિંગ એ નથી કે એને ટીનો પલ કે રાની પલમાં નહીં બોલવાનું. ફાટવાનું છે, છતાં એની કેર તો ચોક્કસ લેવાની જ. એમ મનુષ્ય શરીર નાશવંત છે, છતાં એને સાચવવાનું તો ચોક્કસ, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો શરીર જ ન હોય તો આત્મા રહે ક્યાં? અને જે શરીર વગરના આત્મા હોય છે એને શું કહેવામાં આવે છે? ભૂત. જે આત્મા પાસે શરીર નથી એ ભૂત છે. શરીરધારી આપણે સૌ કોઈ આત્મા છીએ. શરીર ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ ટેલિફોન ઇન્સ્ટ્રુમેન્ટ સારું હોવું જોઈએ, અને આત્મા એ સિમ કાર્ડ છે ભગવાનનું. આજની તમારી ટ્રીટમેન્ટ એ સેલફોન એ વધારે સારો કરી તો બની શકે. સંતોની જે કથા વાર્તાઓ છે સિમ કાર્ડ માટેની કથા વાર્તાઓ છે. બંનેની જરૂરિયાત છે. એક સેલફોન ચાલે છે સિમ કાર્ડથી, અને સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટથી. ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ સુધારા કરવા જોઈએ, અને સિમ કાર્ડ પણ વ્યવસ્થિત બનાવવું જોઈએ. આજે સેલફોન સારો હોવો જોઈએ. ઘણી વાર સિમ કાર્ડ એરટેલનું કે કોઈ પણ કંપનીનું નાખ્યું હોય, પણ ડબલું ખરાબ હોય છે, તો પણ કામ ન લાગે. એમાં આજે આપણું શરીર તરીકે વધારે સારું બની શકે તો સદુપયોગ થાય. આજની આ કથા દ્વારા અહીંયા બેઠેલા કોઈને 6-પેક બોડી બનાવી આપવાની ગેરંટી આપવામાં નહીં આવે. આજના યુવાનોમાં 6-પેક બોડી બનાવવાનો એક ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે. શરીર આ કથા એટેન્ડ કર્યા પછી હું માનું છું ત્યાં સુધી આમાંથી કોઈનું શરીર અંબુજા કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વાળી જેવું નહીં બની જાય. કદાચ અહીંયા બેઠેલામાંથી કેન્સર કેટલાને ટળે તો ભગવાનને પ્રાર્થના કરીએ, પણ પ્રયત્ન. અને ઘણા બધા લોકોને અનુભવ થયો છે પ્રકારનો. તો આપણા શાસ્ત્રોની અંદર શરીરને સાચવવાની પણ ચોક્કસ વાતો છે. સાથે સાથે ગ્રંથોમાં લખ્યું છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મને જ મનુષ્યનું મિત્ર છે અને શત્રુ પણ છે. આ જ મન દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણું શ્રેય કરવું કે હિત કરવું. તો આજની આ કથા દ્વારા એવો પણ કંઈક મેસેજ ચોક્કસ પ્રાપ્ત થવાનો છે.
આપણા સંતવરીઓ એવું જીવન જીવી ગયા છે. ચરક અને સુશ્રુતની વાતો આપણી ભારતીય સંસ્કૃતિમાં આજે જેમ જેમ મેડિકલ સાયન્સ આગળ વધે છે, આપણને એમ લાગે કે ભારત બહુ પછાત દેશ છે. આપણને લાગે કોઈ પણ શોધ બધી પહેલા અમેરિકામાં થાય છે, ત્યાર પછી અહીંયા આવે છે. એવું નથી. આપણા ત્યાં ઘણા બધા શોધ સંશોધન થતા હતા. આજે જે ગ્રેવિટેશનના લોની વાત આપણે ન્યૂટનના નામે ચડાવીએ છીએ, એ તો ભાસ્કરાચાર્ય 16મી સદીમાં શોધી કાઢેલો. જે રાઇટ બ્રધર્સના નામે વિમાનની શોધ ચડાવીએ છીએ કે વિમાનની શોધ રાઇટ બ્રધર્સે કરી, બરાબર છે, નો ડાઉટ. અત્યારે જે એરબસ કે આ પેલા બોઈંગ પ્લેન જોઈએ છે, એવા કંઈક એને શોધ્યા હશે. તો શું આપણા પૂર્વજોના સમયની અંદર પ્લેન નહોતા? હું આપને જ પ્રશ્ન પૂછું કે રાવણ સીતાને લેવા માટે આવ્યો ત્યારે શું લઈને આવ્યું હતું? સુરેશભાઈ, શું લઈને આવ્યું? પુષ્પક વિમાન. ભારતમાં તો રાવણોએ વિમાન વાપરતા. કેટલો સદ્ધર દેશ હશે. આપણા ત્યાં તો રાક્ષસો પાસે પણ પોતાની ચાર્ટર્ડ ફ્લાઇટો હતી. બહુ સમૃદ્ધ દેશ હતો ભારત વર્ષ. આખા વિશ્વનો જગતગુરુ કહેવાતો તો એક જ દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મન સંસમ ચરિત્રમ શિક્ષેરન પૃથ્વ્યામ સર્વ માનવા. વિશ્વના તમામ લોકોને પ્રેરણા આપી શકે એવું જ્ઞાન આપણી પાસે હતું. જોઈ આવો દિલ્હીનું અક્ષરધામ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે, અને એની અંદર સ્વામીજીએ બોટ રાઇડિંગ બનાવ્યું છે, જેની અંદર કેવળ 14 જ મિનિટની અંદર ભારત મહાસત્તા કઈ રીતે હતી, કઈ શોધ સંશોધનો ભારતે વિશ્વને આપી છે. અત્યારે હમણાં લોકો પ્લાસ્ટિક સર્જરી, લેપ્રોસ્કોપી કરતા થયા. ભારત વર્ષની અંદર ચરક અને સુશ્રુત એ લોકો સૌ પ્રથમ પ્લાસ્ટિક સર્જન હતા. પ્લાસ્ટિક સર્જરી ભારતમાં થતી. હા, નાગાર્જુનના સમયની અંદર એ લોકોની સંજીવની વિદ્યા હતી. નાક કાપી નાખતા. પહેલાના રાજાઓ સજા કેવી કરતા હતા? નાક કાપવાની સજા કરતા. નાક કપાઈ જાય એટલે બહુ ઇન્સલ્ટ જેવું કહેવાય. આજે લગભગ ઘણા નાક કપાઈ ગયા હોય છે, પણ ફિઝિકલ હોય છે. પણ આ તો એ વખતે ફિઝિકલ કાપી નાખતા હતા, એટલે નાક કાપતા તો બહુ ખરાબ લાગે. પણ એ સમયે પ્લાસ્ટિક સર્જરી શોધાઈ ગયેલી, એટલે જેવો રાજા નાક કાપે, બહાર આવા માણસો બેઠા હોય તરત નાક ચોટાડી આપતા હતા. એ સમયે પ્લાસ્ટિક સર્જરી હતી. હવે મને અભ્યાસ કરતા ખબર પડી અત્યારે કેટલી મોટી કેથલેબ હોય છે, લેબોરેટરી હોય, સ્ટરીલાઇઝ થઈ જવાનું. આપણા સમયમાં ઋષિ મુનિઓ જે કઈ પ્લાસ્ટિક સર્જરી કરતા હતા એ ઝાડ નીચે કરતા હતા. શું સ્ટરીલાઇઝેશન હશે? ક્યાં એના ઓપરેશન થિયેટર, સ્ટ્રેચર ક્યાં, અને પછી એનેસ્થેસિયા ક્યાંથી લાવતા હશે? એ લોકો પાસે હજારો વનસ્પતિઓનું જ્ઞાન હતું કે આના દ્વારા એને એનેસ્થેસિયા આપી શકાય, આના દ્વારા પ્રતિપાચો ભાનમાં લાવી શકાય. સ્ટીચીસ લેતા હતા, જે અંદર સ્ટીચ લેવાના, એ સામાન્ય શરીર દ્વારા સ્ટીચ લે. કઈ ત્યાં નોલેજ હતું? ગજબની વાતો આપણા ભારત વર્ષમાં હતી. પણ 700 વર્ષ સુધી આપણને મુસલમાનોએ ગુલામ રાખ્યા, અને 200 વર્ષ સુધી ધોળિયા અંગ્રેજોએ ગુલામ રાખ્યા, ને એમાં આપણી માનસિકતા ફરી ગઈ છે. 900 વર્ષ સુધી લોકોના ગુલામ રહ્યા, એટલે આપણામાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી ગઈ છે. બીજા સુપીરિયર ને આપણે સામાન્ય. આપણે ઇમ્પોર્ટ જ કરવું પડે, આપણે કશું એક્સપોર્ટ કરી ના શકીએ. પણ એની વચ્ચે આ પ્રયત્ન એવો છે કે આપણે છીએ જ, આપણી પાસે જ્ઞાન છે, બધું જ ખબર હતી, પણ આપણું મન આપણને પાછું પાડે છે. લગભગ ગુટકા ખાનાર પ્રત્યેક વ્યક્તિને ખબર હોય છે, સિગરેટ પીનાર પ્રત્યેક વ્યક્તિને ખબર હોય છે, સિગારેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. બરાબર? પ્રત્યેક વ્યક્તિને ખ્યાલ છે, પણ બધા છોડી નથી શકતા. ચરકનો એક પ્રસંગ વાત, એટલે તો ચરક એકવાર બહુ સુંદર વાત કરી. એના શિષ્યો સાથે એક ગામમાં વિચરણ કરતા હતા. આવી જે આરોગ્ય કથા, પેલા આરોગ્ય કથાઓ થતી હતી, વચ્ચે બંધ થઈ ગઈ. એટલે ચરકે ગામમાં બધા લોકો ભેગા થઈ આરોગ્ય કથા કરી કે બહુ તીખું ખાઓ તો તમને એસિડિટી થાય, પછી તમને ડાયાબિટીસ હોય ને બહુ ગળપણ ખાઓ, મધુપ્રમેહ, તો તમને પાછો પ્રશ્ન થાય. પછી સવારે ઉઠવાનું આ રીતે સમયસર રાખવું, અપૂરતી ઊંઘ ન લેવી, આ બધી ઘણી બધી સરસ વાતો કરી, તમને રોગ નહીં થાય. એટલે શિષ્યોએ બહુ સરસ રીતે પ્રશ્ન કર્યો કે ગુરુજી, આપણે આટલી બધી વાત કરી દીધી, તો આ તો પ્રશ્ન થશે. શું પ્રશ્ન? એ કે તમે તો કોઈને રોગ ના થાય એવું જ કરી દીધું, તો પછી આપણી પાસે કોઈ આવશે જ નહીં. આપણે ડોક્ટર છીએ, બધા જ જો સાજા રહેશે તો પછી આપણો ધંધો કેમ ચાલશે? હર્ષદભાઈ, આપને પણ છેલ્લે વાત કરવાની છે. એટલે ચરકે શું વાત કરી કે શિષ્યો સહેજ પણ ચિંતા ન કરો, આટલી સારી વાતો બધી જ હું કહી દઈશ ને તો એ બધા તો ફોલો નહીં જ કરે. એટલે આપ પણ ઉદાસ ન થતા. ચરકે પણ એ જ વાત કરી કે હું બધું જ એ લોકોને બતાવી દઈશ કે આ કરવાથી ગુટકા ખાનારાને ખબર જ છે, છતાં ક્યાં છોડી શકે છે. મને તમને બધાને ખબર હોય છે કે આ પાણીપુરી બહારની ખાવાથી પ્રોબ્લેમ થશે, એસિડિટી હાઈપર થશે, પણ છતાં આપણી જીભને કંટ્રોલ નથી કરી શકતા.
આપણને ખ્યાલ છે કે આ જોવા થકી મારા મનમાં ખરાબ વિચારો આવે છે, આ વાંચવાથી મને ખોટું થાય એવું છે, ડિસ્ટર્બન્સ ઊભું થાય છે, પણ છતાં આપણી આંખોને આપણે કંટ્રોલ નથી કરી શકતા. નર્મદા ડેમ બાંધવો સહેલો છે, પણ મારી તમારી આંખો પર ડેમ બાંધવો ને અત્યંત કઠિન છે. એ વાતો આજના સમારોહમાં આપણા શરીરને કઈ રીતે સન્માર્ગે દોરવું એના માટેની આરોગ્ય કથા છે. પુનઃ ખૂબ સુંદર આયોજન. હર્ષદભાઈ સાથે કેટલાક વર્ષોથી સંપર્કમાં છીએ.